હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 7 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 વિની સ્માઇલ. આપણે અગાઉના વિડીયોમાં અને મેં તમને પીક મોકલ્યા હતા. આપણે જે આ પેરેગ્રાફ છે બરાબર, તેના આધારે ક્વેશ્ચન આન્સર અને ઓપ્શન લખવાના હતા. મને આશા છે કે તમે સ્વાધ્યાય પોથી જેની પાસે હશે તેણે લખી નાખ્યા હશે, જેની પાસે નહીં હોય તેણે નોટબુકની અંદર ક્વેશ્ચન આન્સર અને ઓપ્શન લખી દીધા હશે. હવે આપણે આગળ પેજ નંબર 9 પર આવે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 આપણે અહીંયા હવે જોઈશું. તેમાં છે સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે નીચેના વિધાનો છે એ ખરા છે કે ખોટા તે લખવાના છે. હવે જુઓ, ફર્સ્ટ નંબર છે કે તેજસ્વીની ફાધર ગિફ્ટેડ હર અ સ્કૂટર. તો તેજસ્વીના પિતાએ તેને સ્કૂટર આપ્યું હતું? નો. શું આપ્યું હતું? બાઇસિકલ ને. તો અહીંયા શું આવશે? ફોલ્સ. ફોલ્સ એટલે ખોટું, ટ્રુ એટલે સાચું. તેજસ્વીની વોઝ પ્રાઉડ ટુ સી ધ બાઇસિકલ. તેજસ્વીની ને સાયકલ જોઈ અને પ્રાઉડ ફીલ થયું. તો કે યસ, ટ્રુ. ધેર વોઝ અ બ્લુ બટન નિયર ધ બેલ. એટલે પેલું નાનું જે બેલ હતું એની જોડે બ્લુ બટન હતું? નો. કયું હતું? યસ, રેડ બટન. તો અહીંયા આવશે ફોલ્સ. તેજસ્વીની વેન્ટ ટુ ધ સીશોર. સીશોર ગઈ હતી? નો. રિવર બેંક. ક્યાં ગઈ હતી? રિવર બેંક. તો અહીંયા ફોલ્સ આવશે. There came out a big fan on the rear wheel. એટલે કે પેલો સ્વિચ દબાઈને આપણે રેડ ત્યારે પેલો ફેન ઓપન થયો હતો ને રિયર વ્હીલે. તો કે અહીંયા શું આવશે? ટ્રુ. તેજસ્વીની સો bites of paper on the school roof. એટલે કે સ્કૂલનું જે છત હતી, રૂફ હતું બરાબર, અગાસી, તેની પર પેપરના ટુકડા જોયા હતા? નો. બરાબર, લીવ્સ ઓફ ટ્રી. તો અહીંયા ફોલ્સ આવશે. આગળ 7th નંબર છે તેજસ્વીની સો ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. યસ, એને ઉપર જે ઉડતી હતી ને ડ્રીમમાં, ત્યારે વચ્ચે રસ્તામાં શું આવ્યું હતું? એને પક્ષીઓનું ટોળું. તો અહીંયા ટ્રુ. તેજસ્વીની સો કાઇટ ઇન ધ રિવર. રિવર એટલે નદી, નદીમાં કાઇટ જોઈ હતી? તો કે નો. શું જોયું હતું? બોટ. તો અહીંયા ફોલ્સ આવશે. તો આ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે write at least 2 rhyming words for the following words. You may use a dictionary. નીચે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા 2 શબ્દો લખવાના છે. આપણે ડિક્શનરીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ તમારી સવલત માટે મેં પહેલેથી જ અહીંયા લખી દીધા છે, તમે જોઈ શકો છો. તો અહીંયા પહેલું છે કે થ્રિલ, તો કે કિલ્ડ અને સ્પિલ્ડ. ફર્સ્ટ નંબર છે શિફ્ટેડ, તો ગિફ્ટેડ અને લિફ્ટેડ. ક્રાઉડ, તો પ્રાઉડ અને લાઉડ. કેન્ડલ, મીણબત્તી આવે છે ને બરાબર, તો હેન્ડલ યાદ છે આપણે અંદર બુકમાં આપણે આમાં આવ્યું હતું, આપણે એનું હેન્ડલ ટાઈટ પકડી લે છે. અને બેંગલ, એ તો તમને ખબર છે, બેંગલ એટલે બંગડી. બ્લોક એનું થાય પછી બીજું શું થાય? ક્લોક, ઘડિયાળ. અને ફ્લોક એટલે ટોળું. ક્રીમ એનું ડ્રીમ. અને સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે પ્રવાહ, ઝરણું કહીએ ને આપણે, એને સ્ટ્રીમ કહેવાય. તો આ પ્રમાણે એનો રાઇમિંગ વર્ડ છે તે તમારે લખી દેવાના છે. આગળ છે ક્વેશ્ચન નંબર 4. રાઇટ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ ફોલોઈંગ વર્બ્સ. એટલે તમને યાદ છે, આપણે 5th સ્ટાન્ડર્ડથી શીખતા આવ્યા છીએ કે ભૂતકાળના રૂપો લખવાના છે અહીંયા. તો પેલું ફર્સ્ટ નંબરનું છે અપ્લાય. તો એનું ભૂતકાળ શું થાય? વાય નીકળી અને આઈડી લાગશે, અપ્લાઈડ. સેકન્ડમાં છે ટેલ. ટેલ એટલે ટેલનું ભૂતકાળનું રૂપ થાય છે ટોલ્ડ. આગળ થર્ડમાં છે સી. સી નું ભૂતકાળનું રૂપ થાય સો. થ્રોનું ખાલી ઓ ની જગ્યાએ ઈ લાગી જાય, થ્રુ. કમનો ઓ ની જગ્યાએ અહીંયા એ લાગે છે, કેમ. ગીવનું ગેવ. ફીલનું ફેલ્ટ. રિંગનું રેંગ. થિંકનું થોટ. અને ગોનું વેન્ટ. તો આ શું છે? ભૂતકાળના રૂપો છે, તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખવાના છે. હવે આગળ તમે જોશો તો અહીંયા એક પેરેગ્રાફ છે, બરાબર છે. પેરેગ્રાફ એટલે શું થાય છે? ફકરો. અને એને બીજો શબ્દ છે પરિચ્છેદ. શું છે? પરિચ્છેદ. એટલે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન given below it. એટલે કે નીચે આપેલ પરિચ્છેદ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ
લખો. હું તમને અહીંયા પેરેગ્રાફ આપેલું છે તે વાંચી અને સમજાવું છું, બરાબર છે, જે તમે શીખી જ ગયા છો, બરાબર છે ને. ભૂગોળ મીન્સ કે સામાજિક વિજ્ઞાનની અંદર તમે શીખી જ ગયા છો. પછી એની સાથે સાથે સામાજિક વિજ્ઞાનની સાથે સાથે એસએસની સાથે સાથે સાયન્સમાં પણ આ જ આવે છે. તો જોવા જોઈએ કે ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન એન્ડ ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. એટલે કે પૃથ્વી છે, બરાબર, એ કોની આસપાસ ફરે છે? સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે. અને ધ મૂન, મૂન એટલે ચંદ્ર, અને ચંદ્ર એ પૃથ્વીની ગોળ ગોળ ફરે છે. ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. પ્લેનેટ એટલે શું થાય ખબર છે? ગ્રહ. શું થાય? ગ્રહ. એટલે કે પૃથ્વી, અર્થ એટલે પૃથ્વી, પૃથ્વી ગ્રહ છે. There are many planets that go round the sun. એટલે કે ઘણા બધા ગ્રહ છે, બરાબર છે ને. એ ગ્રહ સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે. બટ ધ મૂન ઇઝ નોટ અ પ્લેનેટ. એટલે મૂન, ચંદ્ર એ પ્લેનેટ એટલે કે ગ્રહ છે નહીં. ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. તમને ગુજરાતી ખબર છે, પણ આ ઇંગ્લિશ શબ્દ છે સેટેલાઇટ એટલે ઉપગ્રહ. યાદ છે? તો કે ચંદ્ર એ પૃથ્વીનો શું છે? ઉપગ્રહ છે. અધર પ્લેનેટ્સ ઓલ્સો હેવ ધેર સેટેલાઇટ. એટલે બીજા જે આપણે ગ્રહ છે ને, યાદ છે ને, બરાબર છે, એ બધા જ ગ્રહોને તેમના ઉપગ્રહ આવેલા છે. ધ સન, ધ પ્લેનેટ એન્ડ ધેર સેટેલાઇટ ફોર્મ ધ સોલર સિસ્ટમ. એટલે કે આપણે કહીએ ને સૌર સિસ્ટમ, સૌર ઉર્જા હોય છે, બરાબર છે, એ સોલર સિસ્ટમ છે. એટલે તો કે આપણે યાદ છે કે સૂર્ય, ગ્રહો અને તેના ઉપગ્રહોથી શું બને છે? સોલર સિસ્ટમ, બરાબર ને. હવે તમને થાય સોલર મીન્સ બિલોંગિંગ ટુ ધ સન. એટલે સોલરનો અર્થ શું થાય ખબર છે? કે સૂર્યને બિલોંગ કરતું, સૂર્યને જોડાયેલું, બરાબર છે. તો એટ આગળ છે એટ નાઇટ યુ સી થાઉઝન્ડ્સ ઓફ સ્ટાર્સ ઇન ધ સ્કાય. એટલે કે તમને છે આપણે જે ગ્રહો જોયા છે, સેટેલાઇટ જોઈએ છે, બરાબર, સૂર્યને આપણે સૌરમંડળ શું કહીએ છીએ આપણે? સૌરમંડળ. એટલે સૌરમંડળ છે, એમાં સૂર્ય મેઇન છે, પણ તેની આસપાસ જે ગ્રહો છે, ઉપગ્રહો છે, એ તેની જોડાયેલા રહે છે અને તેના આકર્ષણના આધારે તેની ગોળ ગોળ ફરે છે. તે આપણે સાયન્સમાં શીખીએ છીએ. હવે શું કહે છે કે તમે રાત્રે જવો છો ને આકાશમાં, તો શું દેખાય છે? યસ, તમે તારા કહો છો ને, પણ એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે? સ્ટાર્સ, બરાબર. તો રાત્રે હજારો સ્ટાર્સ છે, જે ગણી શકાય નહીં એટલા, બરાબર છે, તે આકાશમાં દેખાય છે. સ્ટાર્સ ટ્વિંકલ, ઝબૂકતા દેખાય છે ને, બરાબર છે, તે આપણે એને ટ્વિંકલ કહીએ છીએ. શાઇન કરે છે, પ્રકાશિત થાય છે ને. ધ સ્ટાર્સ ટ્વિંકલ એટલે કે જે તારાઓ છે પ્રકાશિત છે, પ્રકાશ આપે છે. બટ પ્લેનેટ્સ ડુ નોટ. એટલે પણ ગ્રહ પ્રકાશિત નથી. તમને ખ્યાલ છે, આપણે શીખી ગયા છે સાયન્સમાં કે તારાઓને પોતાનો પ્રકાશ છે. સૂર્ય ખરેખર એક તારો જ છે, બરાબર ને. તો સૂર્યને અને તારાઓ છે એમને પોતાનો પ્રકાશ છે, શાઇન છે, પણ ગ્રહો છે તે સૂર્યના આધારે પ્રકાશિત દેખાય છે, પણ જે ગ્રહોને પોતાનો પ્રકાશ છે નહીં. તો આના આધારે અહીંયા ક્વેશ્ચન આન્સર છે તે જોઈશું કે વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ. પૃથ્વીની આજુબાજુ કોણ ફરે છે? તો ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. આગળ છે વોટ ઇઝ ધ અર્થ? ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. પૃથ્વી શું છે? ગ્રહ છે ને. આગળ છે વોટ ઇઝ ધ મૂન કોલ્ડ? ચંદ્રને શું કહેવાય? તો કે ચંદ્રને શું કહેવાય છે? પ્લેનેટ, સેટેલાઇટ, સ્ટાર કે સોલર સિસ્ટમ? તો બી સેટેલાઇટ, ઉપગ્રહ. વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ? સોલર સિસ્ટમ શું છે? સૌરમંડળ કહીએ ને આપણે, તે શું છે? તો કે સૂર્ય, ગ્રહ અને તેના ઉપગ્રહથી શું બને છે? સૌરમંડળ બને છે, સોલર સિસ્ટમ બને છે. ધ સન, ધ પ્લેનેટ્સ એન્ડ ધેર સેટેલાઇટ ફોર્મ અથવા કોલ્ડ ધ સોલર સિસ્ટમ. એ સોલાર સિસ્ટમ છે, બરાબર છે ને. હવે આગળ 5th નંબર છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ટુ શાઇન. ચમકવું. એટલે કે પેરેગ્રાફમાં ચમકવા માટે કયો શબ્દનો યુઝ થયો? તો રાઉન્ડ, ગોળ, સોલાર, સૌર, સ્ટાર, તારો અને કે ટ્વિંકલ. તો યસ, ટ્વિંકલ, ચમકવું, બરાબર ને. તો અહીંયા આવશે ડી. તો તમારે ક્વેશ્ચન નંબર 5 સુધી સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું છે, તૈયાર કરવાનું છે. હું તમને કદાચ જો તમે અંદર વિડીયોમાંથી ના જોઈ શકો તો તમને તેનો
એક ફોટો પણ મોકલી રહ્યો છું. તો સ્વાધ્યાય પોથી જેની પાસે હોય તે સ્વાધ્યાય પોથીમાં લખશે, જેની પાસે નથી તેમણે ક્વેશ્ચન આન્સર દરેક વસ્તુ એ નોટબુકમાં લખીને તૈયાર કરવાનું છે. થેન્ક યુ.